અને રાજાની પૂજા કરાય. એટલે નાગ છે ને રાજા છે, બધા નાગ નો કહેવાય, સાપ બધાને કહેવાય. નાગ કોને કહેવાય તો કે ફેણ ચડાવે એને જ નાગ કહેવાય. પછી શું તો કે સિંહ જરાય લૂચો નથી. રાજા કોઈ લૂચો ન હોવો જોઈએ. ગ્રાજના કરે, ત્રાળ પાડે, ત્રાળ કહેવાય. લગભગ 3 કિલોમીટરના એરિયામાં ચાલે. એટલે રાજા કોઈ મૃદુ ન હોવો જોઈએ. આપણે કહીએ રાજા મૃદુ હોય જ નહીં. રાજા કઠોર છે, બળવાન છે, તાકાતવાળો છે. ઉઠાના ચકલી ઘર છે એ ભારતમાં સૌપ્રથમવાર તમારા દ્વારા જ બનાવવામાં આવેલ છે. તો એની શરૂઆત કઈ રીતના તમને આઈડિયા આવ્યો એ વસ્તુનો? ખાસ પેલા મકાન ખાચા ખૂચી વાળા હતા, માણા સીધા હતા. હવે મકાન સીધા થઈ ગયા, માણામાં ખાચા ખૂચી વધી ગઈ. ચાલે 2 વર્ષમાં ચકલી વર્ષમાં 3 વખત ઈંડા મૂકે. 2 વર્ષમાં 6 વખત થયું. એક વખતના 2 ઈંડા કરતો 12 બચ્ચા. આ 10 રૂપિયામાં ઉછરે, આ સસ્તું કામ. અને બચ્ચા થઈ ગયા. હવે શું છે લાંબી વાત. તો એને મને એમ કીધું, જસદણનો છોકરો, કે સાહેબ આજ તો અમે લાપસી કરવાના છે. શું કરો લાપસી ભાઈ કરો છો? તો કે અમારી ઘીરે ચકલીના 2 બચ્ચા વધ્યા, અમારા પરિવારમાં 2 સંખ્યાનો વધારો થયો એની ખુશીમાં. એટલે કૌશિક કેમ હેઠે ખેતરને ફરતી તેમ જુવાર વાવી છે? તો કીધું પક્ષીઓનો ભાગ કાઢ્યો. એટલે મેં કીધું રામકી ચીડિયા રામકા ખેત. તો કે આ ખેતર એનું જ છે. હવે મેં પછી ખૂબ પ્રચાર કર્યો વિદ્યાર્થીઓને, ખેડૂતોને, કે ભાઈ આપણી વાડીએથી પક્ષી ભૂખ્યું ન જવું જોઈએ. એક તમે ઉત્તરાયણ વખતે કેટલો ટાઈમ પતંગ ચગાવી જોઈએ એનું પણ એક તમે ટાઈમ ડિસાઈડ કરો. અને બીજું હું ખાસ કહું કે પતંગ ચડાવવાનું આપણા પૂર્વજોએ આપણને એટલે શીખડાવ્યું કે મારે આકાશમાં રહેવું છે. આપ વન્યજીવો ના સપ્તાહની ઉજવણી કરો છો, તો એ ઉજવણી કઈ રીતે કરવામાં આવે છે? વન્યજીવ સપ્તાહ છે ને ભારત સરકાર 2 ઓક્ટોબર થી 8મી ઓક્ટોબર આખા ભારતમાં ઉજવે. એ સપ્તાહ કહેવાય. હવે હું જંગલ ખાતામાં અમે ઉજવતા જંગલ ખાતાની રીતે, પણ મને એમ થયું કે સાથે સાથે મારી પાસે વિદ્યાર્થીઓનું બહુ મોટું દળ શિબિરોમાં આવતા હોય, સરકારી શિબિરો થતી હોય, શિક્ષકો બહુ જાણીતા. એટલે વન્યજીવ સપ્તાહ અમે 2008 થી શરૂ કરી કે વન્યજીવ સપ્તાહની ઉજવણી કરી. હવે અમે ઉજવણીમાં શું કરીએ, મારી પાસે શિક્ષકોનું બહુ સારું દળ. એને પેલા અમે એક કાગળ મોકલી દઈએ કે ભાઈ તમે એ પરીક્ષા તો લેવાની જ છે, ઓપ્શન હોય 3 20 પ્રશ્નો હોય. અને બીજું શું કહીએ કે ભાઈ મહત્વ તો સમજાઈ ગયું, પણ વન્યજીવો પાસેથી શીખવાનું શું? વન્યજીવો છે ને બધાની વાત કરું તો એ કુદરતના શિક્ષકો છે, કુદરતના પ્રોફેસર છે. અને પૃથ્વી છે એ કુદરતની મોટી નિશાળ છે. નિશાળના જે પ્રોફેસરો છે એ અમલવારી કરીને તમને મને શીખડાવે છે. આપણા પ્રોફેસરો તો ખાલી વાતો કરે, તમે આમ કરજો તેમ કરજો, અમલ નથી કરતા. એટલે બાળકોને નાનપણથી કહીએ કે આ કુદરતના જીવો 24 કલાક અમલની વાત, કોઈ પણ જાતના પૈસા લીધા વિના કુદરતને સપોર્ટ આપતા આપતા કરે છે. એટલે અમે એને કહીએ કે પેલું શું શીખવાનું તો કે મીઠું બોલતા, બીજું શું શીખવાનું તો કે ધારો કે તમે બુલબુલ લ્યો તો કદ બધાને હરખા છે. માણસમાં એવું નથી. માણસમાં એક આવડો હોય ને એક આવડો હોય. કેમ થયું તો કે શ્રમ ઘટે છે, ખોરાકમાં પરિવર્તન છે, જીવનશૈલી તમારી ખોટી થવા માંડી છે. એટલે બાળકોને ખાસ કહીએ કે આખી દુનિયામાં જાડાપણું અત્યારે ચિંતાનો વિષય છે. આ તમારે બુલબુલ પાસે શીખવાનું છે. એ ખોરાકમાં કાળજી રાખે છે, બધું ગમે એ ખોરાક નથી ખાતો. આપણે ખોરાકમાં સ્વાદ માટે જ ખાઈએ છીએ. એટલે બાળકોને અમે આ વાત કરીએ. પછી બીજા તમે ધારો કે અલગ અલગ જીવ લ્યો ને તો અમે એને ખાસ બતાવવું મધમાખી કે ભાઈ આપણા પૂર્વજોએ હજારો વર્ષ પહેલા 84 લાખ જીવોનું વર્ગીકરણ કર્યું ને ત્યારે એને ખબર પડી કે મધમાખી બહુ અગત્યની છે. પરાગરજ એક જગ્યાથી લઈ જવાની એમ તેથી ખબર પડી ગઈ. એટલે એને એમ કીધું ભાઈ મધ પૂરો જો કોઈ પાડે તોડે તો બહાર ગામ ભાંગવા જેટલું પાપ લાગે. એ એટલે શીખડાયું, ગામે ગામ શીખડાયું. અહીંયા કયો ને તમે તામિલનાડુમાં જાવ તો એ જ વાત કરે ગામનો માણસ કે ભાઈ મધ પૂરો પડાય નહીં. અને મધમાખી અવલોકન કરીને તમારી ઘીરે બેસવાની છે કે આ ઘીરે મને સલામતી મળશે. પછી તમને ઓળખવામાં થાપ ખાઈ ગઈ હોય તો એ ભૂલ તમારી છે એની નથી. એટલે કોઈની ઘીરે મધ હોય ને તો તોડાય નહીં. એટલે બાળકોને અમે કહીએ કે ભાઈ મધમાખી છે ને એની પાસે શીખવાનું શું? મધ તો આપે જ છે, પણ શીખવા જેવું શું છે તો કે નાનામાં નાનો જીવ સતત મહેનતથી એક મધપુડામાં 30-40 હજાર માખીઓ 7 કે 8 કિલો મધ તૈયાર કરે. 1 કિલો મધ ભેગું કરવું હોય ને મધમાખીને તો 2 લાખ ફૂલો સુધી જવું પડે. આવડો નાનો જીવ જો આટલું ભેગું કરતો હોય, સતત કામ કરે છે, તો એ આપણે જોવાનું છે, સતત કામ કરવાનું. પછી એમાં સરસ લોકશાહી ઢબ હોય, થોડીક માખીઓ છે ને મજૂર માખીઓ હોય, થોડીક જાસૂસ માખીઓ છે. એ બાળકોને ખાસ કહ્યું કે એ મધપુડા પર એવા એંગલથી ઉડે તો મજૂર માખીઓને ખબર પડે કે મારે કઈ બાજુ જવાનું છે, કેટલા ફૂલો છે, એના નૃત્યથી કહી દઈએ. જાસૂસ માખીઓનું કામ જ મજૂર માખીઓ ફૂલો લેવા જશે. થોડીક માખીઓ એન્જિનિયર છે, એ પૂરેપૂરા માપમાં કોઈ પણ જાતના વૈજ્ઞાનિક સાધન વિના ષટકોણમાં માળો કરશે, મધપૂડો કરશે. થોડીક માખીઓ એવી છે કે જે
ચોકીદારનું કામ કરે છે. કુદરતે ચોકીદારમાં બહુ વ્યવસ્થા ગોઠવી કે ચોકીદાર માખી કોઈને કરડે એટલે એનું મૃત્યુ થઈ જાય. એનો જે ડંખ છે એની સાથે આંતરડું ગોઠવું છે. કોઈને ડંખ મારે એટલે આંતરડું તૂટી જાય, એ મરી જાય. પછી હું કર્યું તો કે થોડીક માખીઓ શહીદી દર છે કે ભાઈ તમારે સમાજને હાચવવો હોય તો શહીદ થવું પડે. તો એમાં એવું છે કે બહુ ઠંડી પડે ને તો શહીદ દળની માખીઓ છે ને પોતાનું શરીર ઘસે અને ગરમી ઉત્પન્ન કરે. એટલે જે આખો મધપૂડો છે ને એનું ટેમ્પરેચર જાળવી રાખે. ગરમી બહુ પડવા માંડે તો પાંખો હલાવી અને ઠંડુ કરે. એટલે મધપૂડા નીચે તમે શિયાળો કે ઉનાળો નીચે અવલોકન કરો તો રોજની બે ત્રણ માખીઓ મરેલી તમને જોવા મળશે. એનું કારણ એ છે. એટલે શહીદ થવાની જે તૈયારી છે ને એ મધમાખી પાસેથી શીખવાની. બહુ સૌથી સારી વાત શીખવાની હોય તો કામની નિષ્ઠા. મજૂર માખી મધ લેવા જાય, આખા દિવસનું કામ કર્યું એના પ્રમાણમાં કમિટી હોય 7-8 મધમાખીઓ, એ આખા મધપૂડાનું સંચાલન કરે. આપણે કેમ કેબિનેટ મંત્રી હોય એ સંચાલન કરે. જેણે જેટલું કામ કર્યું એના પ્રમાણમાં ખોરાક આપે. મધમાખી કોઈ દી ફરિયાદ ન કરે કે ભાઈ મેં તો કામ બહુ જાજુ કર્યું તમે મને થોડું આપ્યું. પછી બીજે દિવસે રસ્તામાં કોઈ દી ચોરી ન જાય મધ. ધારો કે આપણને કીધું હોય કે ભાઈ તમે મધ લેવા જાઓ તો પહેલે દિવસે આપણે અફસોસ કરીએ કે ભાઈ મેં કામ કર્યું એટલું તમે મને મધ ન આપ્યું. બીજે દી આપણે રસ્તા મધ ખાઈ જઈએ, ક્યાં કોણ જોવા વાળું છે, અને કહીએ ફૂલો ખલાસ થઈ ગયા. મધમાખી એવું કોઈ દી નહીં કરે. પૂરી નિષ્ઠા. સૌથી સારી વાત એની હોય, મધ પેટીઓ મારી પાસે છે એટલે મને ખબર છે 5,000 પેટીઓ, કે એક પેટીની માખી બીજી પેટીમાં કોઈ દી મધ ચોરવા નહીં જાય. એવડો નાનો જીવ આપણને શીખડાવે છે કે તમે ચોરી લબાડી શું કરવાનું કરો. આપણે ત્યાં ચોરી બહુ થાય છે ગમે એ રીતની, જાત જાતની ચોરીઓ છે. એક જ ચોરી નથી કે વસ્તુ લેવું નહીં, ઘણાનું જ્ઞાન લઈ લઈએ. જે કાંઈ ચોરી કરીએ છીએ એટલે મધમાખી એવડો નાનો જીવ શીખડાવે છે કે ચોરી કોઈ દી ન કરાય. બીજું શું સારું શીખડાવે કે એ જે ઉત્પાદન કરે છે એનો 70% ભાગ કુદરતમાં અર્પણ કરે છે. 30% જ ખાય છે, એની જરૂરિયાત 30% છે. પણ 70% કોના માટે? તો કે મધીઓ બાજ, હની બુઝાડ કહેવાય અંગ્રેજીમાં, અને એક રીછ અને એક માણસ. દુનિયાની સૌથી પહેલી મીઠાઈ એને બનાવી મધમાખીએ. આપણને મીઠાઈની ખબર જ નહોતી પડતી. જેથી આપણા પૂર્વજોએ મધ પાડ્યું ચાખ્યું હશે એ દુનિયાની પહેલી મીઠાઈ. એટલે મધમાખી પાસેથી આવા હાવ નાના જીવો પાસેથી બાળકોને આ કહીએ કે ભાઈ આ પરાગ લઈ જવાનું કામ, કુદરતને સપોર્ટ આપવાનું કામ ચૂપચાપ કરે છે. એટલે બાળકોને આ કહીએ. પછી બીજી વાત આવે તો થોડાક પક્ષીઓ એવા છે કે એ આપણું એના પક્ષી જગતનું રક્ષણ કરે. કાળો કોશી આવે એને બ્લેક ડોંગો કહેવાય, તો એ અમે બતાવીને બાળકોને કહીએ વગડામાં હોય જ, બિલકુલ કાળો હોય, વી આકારની પૂંછડી હોય, બહુ બહાદુર છે. એટલે એ પક્ષી જગતનો જમાદાર કહેવાય. તો બાળકોને કહીએ કે આ જમાદાર શું કરે છે? તો કે રક્ષણ કરે છે. ગાંધીનગર ગીર ફાઉન્ડેશન સંસ્થા છે, મોટી એની જગ્યા છે. એમાં એક ઝાડ ઉપર કાળા કોશીના માળાની આજુબાજુ એક જ ઝાડ ઉપર 20 જાતના પક્ષીઓ માળા બનાવ્યા. એનો ફોટોગ્રાફી છે. ઉપકરણ બનાવ્યા તો કે કાળા કોશી રક્ષણ કરે. શિકારી પક્ષી ઈંડા બચ્ચા ખાવા આવે તો એને પોતે ઊંધા માથે ડાય મારીને ભગાડી દે. એટલે વિદ્યાર્થીઓને અમે કહીએ કે આપણી પાસે જે ભગવાને શક્તિ આપી છે ને, પછી માનસિક શક્તિ હોય, શારીરિક શક્તિ હોય કે આર્થિક શક્તિ હોય, એ બીજાના કલ્યાણ માટે વાપરવાની છે, શોષણ કરવાનું નથી. એટલે નાનપણથી બાળકોને અમે આ વાત કરીએ કે આ કરવા જેવું છે. બીજું આવે સાપ. ક્યાંક ને ક્યાંક સાપ જોવા મળે, ન મળે તો કાચડી જોવા મળી જાય જંગલમાં. તો એના માધ્યમથી અમે શીખડાવીએ કે સાપ કોઈ દી બીમાર નથી પડતો. કેમ? તો કે સાપનું ભગવાને શીખડાવ્યું છે તાજું જાતે મારીને ખાય. કોઈ દી વાસી ખોરાક ખાતો જ નથી. વાસી ખોરાક આપણે ખાઈએ, જંક ફૂડના પડીકા ખાઓ. તો એ આપણને સાપ એવો નાનો જીવ શીખડાવે છે કે તમારે મારી જેમ તંદુરસ્ત રહેવું હોય તો બજારની ખોરાક બંધ કરી દો. આપણે સ્વાદ માટે ખાઈએ છીએ, એને ખબર નથી પડતી. અને બાળકોને ખાસ અમે કહીએ કે ભગવાને સાપની જે રચના કરી ને અદ્ભુત કરી છે, એવી રમત દુનિયામાં ક્યાંય નથી કરી. એટલે ભગવાન આપણને એમ કહે કે તમે રમતિયાળ થાવ, પણ તમારી રમતથી કોઈને નુકસાન ન થવું જોઈએ. નિર્દોષ રમત. ભોગિયા મોઢા તો હોસ્પિટલમાં જોવા મળે છે, પણ તમે હસતા રહ્યો. એ નાનપણથી અમે બાળકોને આના માધ્યમથી શીખડાવીએ. તો ખાસિયત કેવી તમને કહું ખાસ તો કે પૃથ્વી ઉપરનું હાથ પગ વિનાનું પ્રાણી, પ્રાણીને હાથ હોય કે પગ હોય, 1300 લાખ વર્ષથી પૃથ્વી ઉપર જીવે છે. ખાલી 10 મિનિટ હાથ વાહે બાંધી રાખી ખબર પડે કે કેવી તકલીફ પડે. એટલો લાચાર જીવ છે, બિલકુલ જમીન લેવલે ચાલે છે. શું કરે તો કે તાજું ખાય છે. પ્રાણીઓ કટકા બટકા કરીને ખાય. સાપ એક એવું પ્રાણી છે કે એના ખોરાકને આખો ગળી જાય. ગળી જાય એટલે સ્વાદની ખબર નથી પડતી. સ્વાદની ખબર પડે એટલે જ બીમાર થાવ છે. બાળકો નાનપણથી કે બહુ સ્વાદિયું નહીં થવા.
બીજું શું કરે તો કે એની ચામડી એની ઉંમરની સાથે સાથે નથી વધતી, આપણી પ્રાણીની વધે, એટલે એને ઉંમર વધુ થાય, ખોરાક વધુ મળે તો કાચડી ઉતારે તો જ ઈ જીવી શકે, નકર મરી જાય. એટલે કાચડી ઉતાર્યો નહીં. આખી કાચડી મળે ને તો લોકો એને પૂજે, બીજો કઈ ફાયદો ન થાય. પણ જે વિસ્તારમાં આખી કાચડી સાપની ઉતરી છે ત્યાંનું પર્યાવરણ શ્રેષ્ઠ છે, કેમ કે એને કાચડી ઉતારવામાં ખલેલ નથી પડી, એટલે માણસો સાચવે છે, એનો કોઈ બીજો મતલબ નથી. જો એનાથી ફાયદો થાય તો મદારીની ઘરે હેલિકોપ્ટર હોવું જોઈએ, એ બિચારાને 2 ટાઈમ રોટલાય નથી મળતા. એટલે બાળકોને અમે નાનપણથી આ કહીએ કે સાપમાં ભગવાને બીજી શું રમત કરી તો કે આંખોમાં પાપડ નથી, વાળની ગ્રંથિ જ નથી, છતાં એના રક્ષણ માટે એવું પ્રવાહી રાખ્યું છે. કાન નથી સાંભળવા માટે, એક જ એવું પૃથ્વી ઉપરનું પ્રાણી છે કાન નથી આપ્યું, તો એને જીભ વી આકારની આપી. એકને જ વી આકારની જીભ છે કે સતત કાઢે ભયમાં હોય ત્યારે, અને જીભના છેડે જેકોબ્સન ઓર્ગન કહેવાય, એ નામની ગ્રંથિ છે, એ ત્યાં સંદેશાઓ પહોંચે ધ્રુજારી. પછી ક્રિયા અને પ્રતિક્રિયા શું કરવું સાપ નક્કી કરવી. પછી શું કર્યું તો કે જેને કાન ન હોય એને ઈંડા હોય, અને થોડાક સાપમાં આપવા સીધું બચ્ચાને જન્મ આપે છે, બહુ એટલી યાદ શક્તિ નથી. એટલે એક સાપ બીજા સાપને ખાઈ જાય, મોટો સાપ નાના સાપને ખાઈ જાય, એને કેનિબાલિઝમ કહેવાય. બીજા પ્રાણીઓમાં નથી. ધારો કે સિંહ માંસ ખાય છે પણ એના બચ્ચાને નહીં ખાય, કે સિંહણને નહીં ખાય, માંસ તો એમાંય છે. પોતાના કુળના સભ્યોને ખાઈને એને અંગ્રેજીમાં કેનિબાલિઝમ કહેવાય. એટલે સાપની અંદર કેનિબાલિઝમ કુદરતે એટલે કહ્યું છે કે સાપ જરૂરી છે પણ હદ બાર નો વધવા જોઈએ. સૌથી અગત્યનો મુદ્દો એનો છે કે દરમાં જઈને ઉંદરને ખાઈ જાય. બીજા જે ઉંદરને ખાનાર છે જીવો, પણ દરમાં નહીં જાય. ધારો કે બિલાડી છે કે આ કુવડ છે, ચીબરી છે, રાત્રે ઉંદર જ ખાય. પણ ઉંદરનું વિજ્ઞાન એવું છે, આપણા પૂર્વજોએ સાપની પૂજા એટલે કર્યું કે એક ઉંદરની પેર હોય, આખું વર્ષ બચી જાય, એના થનાર બચી જાય ને બચ્ચા તો 800 ઉંદર થઈ જાય. એક ઉંદર માદા 12 બચ્ચાને જન્મ આપે, 10 થી 12, 2 મહિનામાં પુખ્ત થઈ જાય, એ પાછા 12 ને જન્મ આપે. એટલે આ ઉંદરના નિયંત્રણ માટે સાપ જરૂરી છે. અને રાજાની પૂજા કરાય, એટલે નાગ છે ને રાજા છે, બધાને નાગ નો કહેવાય, સાપ બધાને કહેવાય. નાગ કોને કહેવાય તો કે ફેણ ચડાવે એને જ નાગ કહેવાય. અને નાગની પૂજા કરી, રાજાની પૂજા, એટલે બધા સાપ આવી ગયા. એટલે સાપ બાળકોને આવી બધી વાતો કરી અને અમે કહીએ કે ભાઈ આ શીખવાનું છે. સિંહ તો હોય નહીં અહીંયા, પણ સિંહના ફોટા બતાવી અને અમે કહીએ કે ભાઈ સિંહ પાસેથી શું શીખવાનું, એ બહુ અગત્યનું. હું તો એમ કહું તમારા માધ્યમથી બધે કહું છું કે ભાઈ સિંહનો ફોટો ઘીરે રાખો, નિશાળમાં રાખો, મંદિરે ફોટો રાખો. સિંહ પાસે શીખવાનું તો કે સિંહ રાજા છે. રાજા કેવો હોવો જોઈએ? કે બળવાન હોવો જોઈએ, ખૂબ બળવાન છે. પછી શું તો કે સિંહ જરાય લૂચો નથી, રાજા કોઈ લૂચો ન હોવો જોઈએ. રાજાને બહુ વેપારનું આવડવું જોઈએ, લૂચાય નહીં. એટલે શું કરે ઈ તો કે ઈ ખોરાક તરીકે હરણનો ઉપયોગ કરે છે. પણ ધારો કે હરણ ખાઈ લીધું, આરામ કરે છે, અને હરણનું ટોળું નીકળે ને તો એની સામુય ન જોવે. એટલે એનામાં ત્રેવડ છે, શક્તિ છે, છતાંય એના જંગલમાં ત્રાસ નથી. એટલે રાજાનો કોઈ ત્રાસ ન હોવો જોઈએ. અને બળવાન એટલો છે કે 10 મણનો ફોર્સ એના પંજામાં છે. એ ભેંને મારે તો એક ગાય પાડી દી, એટલો બળવાન હોવા છતાં એનો ત્રાસ નથી. એ શીખડાવે ગણિત નથી. બીજું સૌથી સારો મુદ્દો હોય તો એ શિકાર એને મળે, સમૂહમાં રહેવા વાળો જીવ છે, તો એ 25 થી 30% એનો જે શિકાર છે ને એને છોડી દે. પોતે ભૂખ્યો હોય તોય શું કરવાને કે મારા જંગલમાં મારાથી ઓછા શક્તિશાળી જીવોના કલ્યાણ હાટું છોડી દે. એટલે રાજાએ કાંઈક છોડવું જોઈએ. રાજા ઘર ભરે તો એ રાજા નો કહેવાય. એટલે સિંહ પાસેથી આ શીખવાનું. બીજું સૌથી સારું બળવાન રહેવા માટે હું તો ખૂબ હાલ્યો છું એની પાછળ. અને મેં આ જે કહું ને મારણના, મેં બહુ અભ્યાસ કર્યા છે. મારણે કેટલું છોડે એ મારી પાસે એના આંકડા છે. તો સાંજે ધારો કે ખોરાક કરી લીધો આગલે દિવસે કે એ જ દિવસે, તો રાત થાય એટલે હાલવાનું ચાલુ કરો. અંધારું થાય એટલે ગ્રાજના કરે, ત્રાળ પાડે. ત્રાળ કહેવાય. લગભગ 3 કિલોમીટરના એરિયામાં ચાલે. એટલે રાજા કોઈ દી મૃદુ ન હોવો જોઈએ. આપણે કહીએ રાજા મૃદુ હોય જ નહીં. રાજા કઠોર છે, બળવાન છે, તાકાતવાળો છે. અને ગર્જના એટલે કરે છે કે મારા જંગલમાં તમે રહ્યો ને તો માપમાં રહેજો, બાપુજી હજી જીવતો છે. ત્રાળ એટલે પાડે છે. એટલે રાજાને ત્રાળ પાડતા આવડવી જોઈએ. ત્રાસ ન હોવો જોઈએ. ત્રાળ પાડતા પછી શું કરે? એ હાલવાનું ચાલુ કરે. આપણને વગર કારણે હાલે છે. હાલે છે એટલે કે એને બળવાન રહેવું છે, ખડતલ રહેવું છે. આખી રાત હાલતા હાલતા મેં એને જોયું, વાહન વાયલો સાક્ષી છું, સવારે પાછું હોઈ જાય. એટલે સતત
બળવાન રહેવા માટે શ્રમ કરવો ને એ આપણને રાજા શીખવાડે. એટલે બાળકોને અમે કહીએ છીએ કે શ્રમથી દૂર જાવ નહીં. ખોરાકમાં એનું બહુ કાંઈ પરિવર્તન છે જ નહીં. હજારો વર્ષનો ખોરાક હાલે એ જ હાલે. તો બાળકોને આવા નાના નાના ઘણા બધા મુદ્દાઓ છે, પણ આ મેઇન મુદ્દામાં અમે બાળકોને આવી વાતો કરી. સાહેબ, જે પૂઠાના ચકલી ઘર છે એ ભારતમાં સૌ પ્રથમવાર તમારા દ્વારા જ બનાવવામાં આવેલ છે. તો એની શરૂઆત કઈ રીતના તમને આઈડિયા આવ્યો એ વસ્તુનો? ખાસ તો એવું થાય કે ભગવાને મને નિમિત્ત બનાવ્યો. હું આ બધા પક્ષીઓ ઓળખું ને મને ખબર પડી કે ઝાડ ઉપર ચકલીને માળો કરતા આવડતું જ નથી. ભગવાને શીખડાવ્યું જ નથી. જો સુગરી જેવડું જ પક્ષી છે, સુગરીને કલાત્મક માળો કરતા આવડે તો ચકલીબાઈને કેમ ન શીખડાવ્યું? તો કે ભગવાનનું ગણિત એવું છે કે એ માણસની બાજુમાં રહીએ. ઝૂંપડામાં રહેતા ત્યારે ચિંતા નહોતી. પૂર્વજોએ પાકા મકાનની શરૂઆત કરીને એટલે પૂર્વજોને આની ખબર હતી. 84 જીવોનું જે વર્ગીકરણ કર્યું એટલે ખબર પડી ચકલી માટે શું. એટલે એને 2 ગોખલા બનાવ્યા, ખુલ્લી ઓસરી, અને ગોખલામાં દિવાળી ઉપર દીવા રાખવાના. એના સિવાય ચકલીબાઈનું ઘર, ખુલ્લી ઓસરી, 83 છબીઓ પારવીનાની, અને અભેરાયો જેને કાંધી કહીએ ને એમાં વાસણ ઉભા રાખ્યા હોય. ચકલીબાઈ ત્યાં માળો કરતી હતી. એટલે આ પૂર્વજોને ખબર હતી. હવે શું થયું કે પેલા મકાન ખાચા ખૂચી વાળા હતા, માણા સીધા હતા. હવે મકાન સીધા થઈ ગયા, માણામાં ખાચા ખૂચી વધી ગઈ. એટલે ચકલીને ઝાડ ઉપર માળો કરતા આવડતું જ નથી. આ મને ખબર પડી. એટલે મેં પૂઠાના ચકલી ઘરની શરૂઆત કરી 2010માં. શરૂઆતમાં અમે કર્યું લાકડાના બનાવ્યા. લાકડાની ડિઝાઇનની મને ખબર હતી કે આવું કરીએ ઘર જેવું, એટલે બનાવ્યું. પૂઠા પછી બનાવ્યું. પણ લાકડાની ચકલી ઘર અમે કર્યા ને તો સત્યપ્રકાશ સ્કૂલ છે રાજકોટમાં, બજરંગવાડીમાં. એ વાડીના ફાર્મ ઉપર, એની વાડીએ અમે 50 મિત્રો ભેગા થયા. મનીરભાઈ કુગસિયા, એ બધા મિત્રો. તો 50 જણા મિત્રો છે ને મેં એને વાત કરી કે ભાઈ ચકલીના માળા મારે આ રીતે કરવા છે, જરૂર છે. બહુ વાતો કરી. શાળા સંચાલકો 50 કરતા નક્કી કર્યું કે 5,000 માળા આપણે બનાવ્યું. હવે બનાવવાનું શરૂ કર્યું. રિઝલ્ટ બહુ સારું આવ્યું. કેમ કે ચકલી ઝાડ ઉપર માળો કરતા નથી આવડતું. તો ક્યાં હોવું જોઈએ? તો કે છાંયું હોવું જોઈએ. તડકો તો ક્યાંય છે જ નહીં. 83 છબી વાળા તડકો જ ન હોય. પછી હલતો માળો નથી, છબી હલતી નથી, ગોખલા હલતા નથી. એટલે અમે નક્કી કર્યું ભાઈ માળો સ્થિર રાખો અને ઊંચાઈ ઉપર રાખો જ્યાં બિલાડી પહોંચે નહીં. બિલાડી લગભગ 4 ફૂટનો કૂદકો મારે ભૂખી હોય તો. એટલે 5 થી 6 ફૂટ ઊંચો માળો લગાડવાનું ચાલુ કર્યું. પણ એકાદ મહિનામાં તો મિસ્ત્રીઓ જે કહેતા હતા ને અમે એ બધા થાકવા માંડ્યા, ચી ન હકે. અને અમારે એમ થયું કે 5,000 પહોંચવું છે. આ લાકડાના માળા તો તમે 50 લઈ જાવ તો જગ્યા બહુ રોકે અને કિંમત વધુ થાય. એટલે મિત્રોને અમે મળવા માંડ્યા કે ભાઈ આ તો ન ભેગું થાય, મોંઘું પડે ખૂબ જથ્થામાં, પછી કરશું પાછળથી. પણ પેલા કઈક પૂઠાનું કરીએ. તો પૂઠાના પેકિંગો જે બનાવતા હોય ને એને અમે મળવા માંડ્યા. તો એક ભાઈએ સરનામું આપ્યું કે આ તમને ચકલીનો માળો, આ ડિઝાઇન છે ને આ મારી પહેલી ડિઝાઇન. આનું વિજ્ઞાન છે. આટલું પોળું લાંબુ કેમ, આટલી અંદર ઘાસ ભરે તો જ ઈંડા મૂકવાની એને સહેલું રહીએ. એટલે 1.5 બાય 1.5 ફૂટના બનાવ્યા, પૂઠાના બનાવ્યા. એને ફાયદો શું થયો કે ફોલ્ડિંગ હોય. તમારે 2,000 5,000 માળા લઈ જાવ તો લઈ જઈ શકે થોડી જગ્યામાં. પછી આને તમે બનાવી શકો તો સસ્તા પડે. અને ઉપર અમે પ્લાસ્ટિકનું કવર માર્યું. કેમ કે તમે જ્યાં રાખો ને છાંયી ત્યાં ભેજ તો ચોમાસાને લાગે તો નુકસાન ન થાય. 2 વર્ષ ચાલે. 2 વર્ષમાં ચકલી વર્ષમાં 3 વખત ઈંડા મૂકે. 2 વર્ષમાં 6 વખત થયું. એક વખતના 2 ઈંડા કરો તો 12 બચ્ચા. આ 10 રૂપિયામાં ઉછરે. આ સસ્તું કામ. અને બાળકોને અમે એમ કહીએ કે ભાઈ તમને જે નાસ્તાના પૈસા મળે, ભાગ લેવાના પૈસા મળે, એ પૈસા તમારે બચાવવાના છે. અને પછી તમે ચકલીનું ઘર લ્યો અને ચકલી એમાં ઈંડો માળા કરે ને તો તમને ખુશી થાય ને એવી ખુશી દુનિયામાં ક્યાંય નથી. સાહેબ એવું ક્લિક થયું 2010 થી. વિશ્વ ચકલી દિવસે ઉજવાતો નહોતો, દુનિયામાં કોઈને ખબર જ નહોતી. ત્યારથી આ મેં શરૂ કરી દીધું. અને દર વર્ષે અમે ટાર્ગેટ રાખીએ કે 1 લાખ માળા અમે પડતર ભાવે આપીએ છીએ, મફત નથી આપતા. કે ભાઈ ચકલી મારે બચાવી તમારે બચાવી. અને કઈ એવડી મોટી રકમ નથી. અને ઘીરે ચકલી આવતી થાય ને એ બહુ મોટી વાત થાય. મોરારી બાપુને મળ્યો તો મોરારી બાપુએ માળો હાથમાં લઈને કીધું અહીંયા આવો, અહીંયા હું તારા ચકલીનો બ્રાન્ડ એમ્બેસેડર બની જાઉં. એને માળાનો ફોટો આપ્યો. અમે ખૂબ ફેલાવો કર્યો ફોટાનો. અને એટલું બધું ક્લિક થયું. તો અત્યારે તો પુષ્કળ લોકો, NGO સ્વયંભૂ આવી ગયા છે. અમે શરૂઆતમાં ચકલી માળા બનાવ્યા ને ત્યારે એમાં મારો નંબર લખ્યો હતો કે ભાઈ ચકલી તમારે માળો કરે ને તો મને તમારે જાણ કરવા. તો એક છોકરાએ મને વાત કરી, બહુ લાંબી વાત, પણ મેં એને પૂછ્યું કે હવે બચ્ચા થઈ ગયા છે, હવે શું છે? લાંબી વાત.
તો એણે મને એમ કીધું, જસદણનો છોકરો, કે સાહેબ આજ તો અમે લાપસી કરવાના છે. શું કરવાનું લાપસી ભાઈ કરો છો? તો કે અમારી ઘીરે ચકલીના 2 બચ્ચા વધ્યા, અમારા પરિવારમાં 2 સંખ્યાનો વધારો થયો એની ખુશીમાં. એટલે કૌશિકભાઈ મેં ફોન કર્યો તો મને કે હવે ચિંતા મૂકી દો, બાળકો જો ચકલી ઈંડામાંથી બચ્ચા થાય અને ઘીરે લાપસી થતી હોય ને તો કામ સરસ થઈ ગયું. સૌરાષ્ટ્રમાં ચકલીઓ ખૂબ વધી ગઈ. ઘણાને ખબર ન હોય એમ કે સાહેબ તમે ચકલીનો બહુ વધારો તો દેખાતો નથી, પણ શિકારી 16 જાતના પક્ષીઓ ચકલીને ખાય છે. પોષણ કડીના ભાગ તરીકે એક જીવ વધે ને તો એ પર્યાવરણ સારું નથી, સમજો તમે. એટલે શિકારી પક્ષીઓને ખોરાક મળી ગયો. ઘણાને તકલીફ થાય કે ભાઈ અમારી ઘીરે આવીને ખાઈ ગયું. મન મોટું રાખો, કુદરતે એને શીખડાવ્યું છે. મને ઘણા ફોન આવે. પછી માળામાંથી ચકલીનું એકાદું બચ્ચું પડી જાય, એને ખબર નથી. આમાં એવું થાય, ધારો કે 2 બચ્ચા હોય, એક બચ્ચું હોશિયાર હોય, ચકી ચકો ખવડાવવા આવે ને એટલે સૌથી આગળ મોઢું કરી અને ખોરાક લઈ લે, એટલે એ થોડુંક મોટું થાય. પછી એનો બીજો જે સભ્ય છે, એનો ભાઈ કોઈક બેન હોય, એ ખોરાકમાં ભાગ ન પડાવે ને એટલે પોતે પાંખો મારીને હેઠે પાડી દે. અને કુદરતે એટલે શીખડાવ્યું છે કે હેઠે બિલાડી કૂતરા હોય ને તો એને ખોરાક મળે. પોષણ કડીના ભાગ તરીકે ઘણા એમ કર્યું, સાહેબ અમારે કૂતરો ખાઈ ગયો, હું તમારું મન મોટું રાખવાનું. એ કુદરતની જ પ્રક્રિયા છે. બિલાડી ખાઈ ગઈ, કાબર ખાઈ ગઈ, કાગડો ખાઈ જાય, એવા ઘણા ખાઈ જાય. તો એટલું બધું સરસ થયું છે ક્લિક કે આ ચકલીના માળામાં મારા છોકરાનો ફોટો મેં છાપ્યો. અને પેલો એનો જન્મદિવસ હતો. 12,000 ચકલી ઘર વિના મૂલ્યે વેચ્યા. ઘણા બધા લોકોને અમે કંકોત્રી, ચકલી ઘરમાં કંકોત્રી છપાવી. ઓકે, કે ભાઈ કંકોત્રી આમ તો ફેંકી દેવાની, તમારે ખાલી માહિતી છે કઈ તારીખે હું પ્રસંગ છે એ જ આમાં બનાવો. તો એ ખૂબ ક્લિક થયું છે. સપ્તાહની કંકોત્રી છપાવીએ. અને પછી તમે લોકોને શીખડાવ્યું કે ભાઈ તુંબડાની અંદર માળો થાય, દૂધીમાં માળો થાય, આઈસ્ક્રીમના બોક્સ હોય એને કાપીને તમે માળો કરવા માંડો. એટલે અત્યારે તો સ્વયંભૂ થઈ ગયું છે. હવે તો ઘણા બધા લોકો માટીના બનાવે છે, પણ માટી એને ફાવે નહીં, હાંકડું પડે. અડધા બાય અડધા ફૂટ તો હોવું જ જોઈએ. એટલે સરસ ક્લિક થઈ ગયું છે. સાહેબ, રામ કી ચિડિયા રામ કા ખેત, એ જે યોજના ચલાવો છો તો એ શું છે? એ એવું છે કે વર્ષો પહેલા, આમ તો અમારો વિચાર નથી, પણ વર્ષો પહેલા આપણા પૂર્વજો વાવણીની શરૂઆત 2 મુઠ્ઠી જુવારથી કરતા. ઓકે, શેઢા મોસમ કહીએ કે ભાઈ શેઢા મોસમ જે ફરતી હોય ને અહીંયા તમે જુવાર વાવી દો ને એટલે પક્ષીઓને ખોરાક મળે. 100% ધાન્ય પાકો વાવતા હતા ત્યારે આપણા પૂર્વજોએ ગોઠવું છે કે મારી વાડીમાંથી પક્ષી ભૂખ્યું ન જવું જોઈએ. અને પક્ષી છે ને વાડીએ આવીને દાણા ખાવા માટે, અને ઈયળો દોખી જાય તો ઈયળો એને બહુ ભાવે. પેલા ઈયળો ખાશે, પછી તમારા દાણા ખાશે. એટલે રામકી ચિડિયા અમે એટલે શરૂ કર્યું કે મારા ગામની અંદર એક ખેડૂતે કરેલું. હું એની વાડીએ ગયેલો મગફળી ખાવા, અને મેં એને પૂછ્યું કે આ કેમ હેઠે ખેતરને ફરતી તમે જુવાર વાવી છે? તો કીધું પક્ષીઓનો ભાગ કાઢ્યો. એટલે મેં કીધું રામકી ચિડિયા રામ કા ખેત, તો કે આ ખેતર એનું જ છે. હવે મેં પછી ખૂબ પ્રચાર કર્યો વિદ્યાર્થીઓને, ખેડૂતોને, કે ભાઈ આપણી વાડીએથી પક્ષી ભૂખ્યો ન જવું જોઈએ. એક લાઈનમાં આપણને કાંઈ ફેર નહીં પડે, અને ભગવાનનો ભાગ કાઢવાની વાત છે. અને પક્ષી જો રાજી થશે તો ભગવાને તમારી ઉપર રાજી થવાનો છે. પક્ષી આપણો પરિવાર જ છે. તો એટલું બધું સરસ ક્લિક થયું કે મોટા ભાગના ખેડૂતો પોતાના ખેતરના સેટે જુવાર બાજરાની એક લાઈન વાવું. હું બાજરો વાવું, જુવાર વાવું. મોટા ભાગના પક્ષીઓ ખાય, અને ખાય એની વસ્તી વધે, પોષણ કરી જીવતી રહીએ. એટલે અમે આ ચલાવીએ છીએ. ખેડૂતો ગામડે જ્યાં જ્યાં જઈએ ને, અને ખેડૂતોને ખાલી યાદ કરાવવાનું હોય. એટલે જ્યારે ચોમાસાની શરૂઆત પહેલા હું સોશિયલ મીડિયાથી, બીજા પ્રિન્ટ મીડિયા, ટીવી માધ્યમોથી અમે અપીલ કરીએ, ખેડૂતોને જગાડીએ, અને ક્લિક ખૂબ થાય છે. એટલે હું ખાસ આપના માધ્યમથી મને સાંભળતા એને કહું કે આપણી વાડીએથી કોઈ પંખી ભૂખ્યું ન જવું જોઈએ, તરસું ન જવું જોઈએ. આપણી ઘીરેથી પક્ષી તરસું ન જવું જોઈએ. એના માટે આવા અમે સરસ કુંડા મશીન પ્રેસ બનાવીએ છીએ. 20 રૂપિયા પડતરમાં થાય, અને વર્ષે હું લગભગ 20 થી 25,000 કુંડા પડતર ભાવે ત્યાં પહોંચાડું. ગામના આગેવાનોને વિનંતી કરું કે ભાઈ તમારા ગામની અંદર તમે આનું વિનામૂલ્યે વિતરણ કરો, અને પક્ષીઓને ઠંડુ પાણી મળે. પક્ષીઓને ઉનાળામાં બહુ જ ખેંચ હોય, અને ઘરમાં એક ભાવ જાગે કે ભાઈ પંખી અમારો પરિવાર છે, આપણા જ ભાઈઓ છે. અને પક્ષીનો વધારો થાય તો આ મીઠું બોલવાનું, તંદુરસ્ત રહેવાનું, એવી ઘણી બધી વાતો પક્ષીઓ આપણને શીખડાવે છે. સાહેબ, એક તમે ઉત્તરાયણ વખતે કેટલો ટાઈમ પતંગ ચગાવી જોઈએ એનું પણ એક તમે ટાઈમ ડિસાઈડ કરેલો છે, એક તમે અવલોકન ટાઈપ કરેલું છે કે ભાઈ આટલા ટાઈમ મેં જો કરો
તો પક્ષીને ઈજા ઓછી થાય છે, તો એ કઈ રીતના ગણતરી કરી? ખાસ તો એવું થયું કે રાજકોટની અંદર ઉત્તરાયણ વખતે પક્ષીઓને બચાવવાની ઝુંબેશ અમે નવરંગની ચકલીના માધ્યમથી શરૂઆત કરી. 3-4 વર્ષ અમે જોયું ને તો એમ થયું કે ભાઈ પક્ષીઓને દોરો લાગે ને સાહેબ, પછી એટલા બધી ઈજા થઈ જાય ને તો બહુ સારું થતું નહીં. અને કુદરતમાં એક નિયમ છે કે તમે નિર્બળ થયા ને એટલે શિકાર થઈ જાય, શિકારી પક્ષીને ઉપાડી જ દઈએ. એટલે અમે કર્યું કે હવે આને બચાવવા માટે આ રસ્તો બરાબર નથી, કંઈક નવું ગોતી. એટલે આમું જંગલ ખાતાનો માણસ પક્ષીઓ આખા ભારતના ઓળખું એટલે એક અખતરો કર્યો કે ઉત્તરાયણ પહેલા, ઉત્તરાયણ શરૂ થવાની એને 10-15 દિવસે અમે એવું નક્કી કર્યું કે 32 તાલુકાની અંદર, તાલુકા મથકમાં વગડાની અંદર રહેવાનું, 2-2ની ટીમ, અને કલાકે આકાશમાં તમે કેટલા પક્ષીઓ જોયે એની ઘણી નોંધ કરવાની. કે સવારે 8 થી 9, સવારે 7 થી 8, 8 થી 9, આખા દિવસનું બધા આંકડા અમે 32 તાલુકાના ભેગા કર્યા. પછી વિશ્લેષણ કર્યું કે ભાઈ સવારે 7 થી 8માં તમારે કેટલા ઉડ્યા, તો કે 20, 25, એ બધાના આંકડા ભેગા થયા. તો ખબર એવી પડી કે સવારે દીવ ઉગ્યાથી 10 વાગ્યા સુધી આકાશમાં પક્ષીઓ વધુ હતા. પછી કઈ હતા તો કે સાંજે 4 થી 10 સુધી. એટલે મને વિચાર આવી ગયો કે ભાઈ સવારે 10 વાગે જો પતંગ ચડાવવો અને સાંજે 4 વાગે પતંગ ઉતાડી રહ્યો તો ઈજા ઓછી થાય. અમે આ પ્રેસ આઉટ કર્યું ખૂબ. જામનગર એ વખતના જામનગર કલેક્ટર સાહેબને મારી વાત ગમી, ભલે મને ક્રેડિટ ન આપી, પણ એને પહેલી ફેરે જામનગર વિસ્તારમાં જાહેરનામું બહાર પાડ્યું કે સવારે 10 થી 4 સુધી જ પતંગ ચડાવવાની છે, એના સિવાય ચડાવશો તો ગુનો બનશે. ભલે ગુનો દાખલ ન કર્યો, પણ પહેલી ફેરે જાહેરનામું બહાર પાડ્યું. મને એક મારા પત્રકાર મિત્ર યશપાલ બક્ષીએ ફોન કર્યો કે સાહેબ જામનગર કલેક્ટર સાહેબને તમારી વાત ગમી. પછી મને કલેક્ટર સાહેબે એમ કીધું કે મંત્રીમંડળની મીટિંગમાં તારા નામની વાત થઈ કે આ વિચાર સારો છે. એટલે પક્ષીઓને શું થાય કે સવારે ખોરાક લેવા માટે જાય અને સાંજે પાછા ખોરાક લેવા માટે જાય. તડકો થાય એટલે પોતે ઝાડમાં જગ્યા લઈ એવા થોડાક પક્ષીઓ છે ઉડતા હોય એટલે બહુ નુકસાન નહીં થાય. અને સરસ કલેક્ટ થયું. સરકારે હવે તો બધી જાહેરાત કરે છે, બધા મંડળો પણ કરે છે કે ભાઈ પક્ષીઓને બચાવવા માટે છે ને આ સારો રસ્તો છે. અને એક બીજું હું ખાસ કહું કે પતંગ ચડાવવાનું આપણા પૂર્વજોએ આપણને એટલે શીખડાવ્યું કે મારે આકાશમાં રહેવું છે. આકાશમાં રહેવું તો શું હોવું જોઈએ? દોરો ડિસિપ્લિન છે. દોરા વિનાના આકાશની તમે પતંગની કલ્પના ન કરી શકો, કેમ કે તો પડી જાય પતંગ. એટલે પૂર્વજો એમ શીખડાવે કે આકાશમાં તમે પતંગ ચડાવો પણ દોરાની સાથે રહેવાનું છે, ડિસિપ્લિન હોવી જોઈએ. પતંગ પેલા કાપતા જ નથી, કાપવાનું ક્યાં શીખ્યા આપણે? આપણી માનસિકતા એવી થઈ કે મારા પતંગની આજુબાજુ કોઈની પતંગ હોવી ન જોઈએ, મારી પતંગ ઉપર તો હોવી જ ન જોઈએ, એટલે હું કાપું છું. કાપવું એ રસ્તો નથી. બાળકોને અમે કહીએ કે ભાઈ એને હારી ચડાવતા ચડવા દો ને, તમને શું વાંધો? આપણે ત્યાં શું કરે, મેં 100 પતંગ કાપી, 20 પતંગ કાપી. તમે કાપતા શીખો ને એટલે તમારા સ્વભાવમાં આવે, પછી તમે બધું કાપતા શીખો. એટલે બાળકોને હું ખાસ કહું કે કાપવાનું આપણું કામ નથી. તમારી પતંગ તમે ચડાવો જ પતંગ. અને સતત તમારે આકાશમાં રહેવું હોય તો દોરાને તમને ઢીલ દેતા આવડવી જોઈએ, ખેંચતા આવડવી જોઈએ. આ એ બધું શિક્ષણ જ છે કે મારે ભાઈ આકાશમાં રહેવું છે તો મારે શિસ્તમાં રહેવું પડશે. ચડવું હેલું છે, પડવું અઘરું. ફટ દઈને પડી જવાય. ધારો કે ચડતા તમે આકાશમાં ચડી ગયા અને પતંગનો દોરો કપાઈ ગયો તો તમે 10 મિનિટમાં નીચે આવશો. ચડતા તમને 2 કલાક થઈ. એટલે બાળકોને અમે આ શિક્ષણ આપીએ છીએ પતંગ તમે ચડાવો, પણ હું કહીએ કે સાંજે 4 વાગે ઉતારી દો અને બને ત્યાં સુધી સિટીમાં નહીં, ખુલ્લા વગડામાં વ્યા જાય. કેમ કે ત્યાં સંખ્યા ઓછી હોય ને તો અટવાય નહીં. કબૂતર ગમે ત્યારે ઉડે છે, કબૂતરનું કોઈ માપ નથી. એટલે સિટીમાં અથવા ગામડામાં કબૂતરને જાજી ઈજા થાય છે. એના સિવાયના પક્ષીઓને જો સવારે 10 થી 4 સુધી પતંગ ચડાવો ને એટલે ઘણો ટાઈમ થયો ને, 6 કલાક થઈ. 6 કલાક આનંદની બહુ મોટી વાત છે. તો બાળકોને હું ખાસ આપણા માધ્યમથી વિનંતી કરું, બાળકો જે કોઈ ચડાવતા હોય ને કે તમે પતંગ ચડાવો પણ ડીજે નહીં વગાડો. અવાજ એવડો બધો ભયંકર કરીએ છીએ. હમણાં છેલ્લા 2 વર્ષથી તો સાહેબ રાજકોટમાં ચિંતા છે કે ઉત્તરાયણ પૂરી થાય, અંધારું થાય એટલે ફટાકડા ફોડે. અરે ભાઈ સાહેબ, ફટાકડા ફોડોમાં ઓલા ફફડીને મરી જાય. આનંદ વ્યક્ત કરવા માટે કુદરતે શીખડાવ્યું છે, તમે આપતા શીખો. તમારે જ્યારે આનંદ કરવો હોય, લગ્ન હોય, ચૂંટણી હોય, જીતા હોય, તો ફટાકડા ફોડવાનું બંધ કરી અને કોકને કાંઈક ખવડાવવા માંડો, કોકને કાંઈક આપવા માંડો. એ આનંદ છે ને નિજાનંદ છે. પણ આપણે ખોટું શીખ્યા છે કે ફટાકડા ફોડો, અવાજ મોટો કરો તો જ આનંદ આવે. એ રીતમાંથી આપણે પાછા નીકળવાની જરૂર છે. સાહેબ, તો અંતે તમે અમારા વ્યુઅરને શું કહેવા માંગો છો?
ખાસ તો હું તમારા વિયરોને વિનંતી કરું વડીલ તરીકે કે ભાઈ પર્યાવરણ બચાવો. પર્યાવરણ સૌથી મોટો ધર્મ છે, આનાથી મોટો ધર્મ જ ન હોય. એટલે અમે અલગ અલગ યોજના ચલાવીએ. શેઠે સીતાફળી, ભાઈ સીતાફળી શેઠે વાવી દો ને તો ખેતરનું રક્ષણ થાય. વાડીએ વડ વાવો, વડનું આયુષ્ય અનંત છે. અને ફળિયામાં લીંબુડી, કેમ કે વિટામિન સી નો સંગ્રહ નથી થતો. ફળિયામાં લીંબુ હશે તો તમે કેમિકલવાળા પીણા નહીં પીઓ. મહેમાન આવે તો એને તમે લીંબુ શરબત પીવડાવશો, દાળમાં શાકમાં લીંબુ નાખશો, અને એ રીતે પર્યાવરણનું કામ થશે. ઝાડ ખૂબ મોટું કામ કરે છે. એક ઝાડ આપણે ઉછેરી અને મોટું કરીએ ને તો કુદરતમાં 40 લાખ રૂપિયાનો ફાયદો થાય. દર વર્ષે એક ઝાડ આપણે વાવીએ તો કુદરતમાં 40 લાખનું દાન આપણે આપી શકીએ એવડી આપણી ત્રેવડ છે. એટલે કુદરતને, ધરતીમાને હરીભરી કરવા, લીલોતરીવાળી કરવા, માતાજીને લીલી ચાદર ઓઢાડવા માટે થઈ અને આપણે એના પુત્રી છીએ, તો જેટલું બને એટલી ધરતીને હરિયાળી કરી અને આપણે ઋણ અદા કરીએ. ધન્યવાદ સાહેબ. તમે તમારો કિંમતી સમય આપ્યો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને વાત વિથ મૌલિક યુટ્યુબ ચેનલ તરફથી આપને ગિફ્ટ.